જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો મિત્રો? મજામાં જઈશો કારણ કે આપણા લોગ જોતા હોય એ મજામાં જ હોય. મિત્રો લોગની અંદર કન્ટિન્યુ રહેજો કારણ કે આપણે હે ને જીરાનું આપણે એનાલિસિસ કરીને થોડી કોમેડી કરવાની છે અને આપણે બીજું હજી છે ને કોમેડીની સાથે સાથે આપણે છે ને અમુક એવા પોઈન્ટ પણ દેવાના છે કે જે તમને જાણવા મળે છે અને કઈ જીરા વિશે બીજી તમને માહિતી જળશે. તો લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અને ભાઈ જીરામાં તો એવું છે, જીરાનો ખેલ તો એવો છે, કાં માલા માલ અને કાં પાય માલ. જીરું એવી વસ્તુ છે કે જો તમારી પાસે કંઈ ના હોય, તમે આવું લુખાઓ કડકા કંપની હો તો તમારે ખાલી 1 વર્ષની અંદર છે ને બંગલાને એવું બંધવી દઈએ અને જો સારું ના થાય જીરું તો બંગલા ને ગાડી જે હોય વેચાઈ જાય. પૈસા ही पैसा होगा. જીરાનો ખેલ એવો છે ભાઈ. બાકી ધાણા હોય ને તો ધાણા તો હજી કંઈક થાય, થોડા ઘણા બગડે ને એવી રીતના. જીરું તો હાવ પાયમાલ કરી નાખે. તમે જોઈ શકો છો કે હે ને જીરું અટાણે જો નામી જ છે, અટાણે કંઈ વાંધો નથી રોગ આમાં કે અટાણે જીરું છે ને તંદુરસ્ત છે. પણ હવે આપણે છે ને દવા તો એ અઠવાડિયે નહીં પણ 10-15 દી છાંટતી રહેવી પડે કારણ કે જીરું એવી વસ્તુ છે કે દવા ના છાંટો તો પછી એમ ધ્યાન 1 દી મોડી દવા થાય એટલે સમજી લેવાનું જીરું ગયું. જ્યાં તમને દેખાડી દઉં ભાઈ, જીરું તો નામી જ છે, વાંધો નથી જીરામાં. આગળ છે ને થોડુંક દવાનું બધું ધ્યાન રાખવું પડશે હો ભાઈ. ભાઈ તમે જોઈ શકો કે આ જીરું છે ને એ થોડુંક પાણી કેવું છે ને થોડુંક વધારે પાઈ દીધું એટલે આ જીરું છે ને થોડુંક આમ સમજી લ્યો ને કે પાખા જેવું લાગે છે ને, એટલું નથી બરાબર જોર કરેલું. પણ આગળ ઓલું બધું જીરું તમે જોઈ શકો કે એ જીરું છે ને એ ખૂબ જ ભાઈ આવું જીરું તો ખરેખર કોઈને હોય નહીં. અને અહીંયા થોડુંક પાણી જળી ગયું એના કારણે જરાક ઝીણકું રહી ગયું. એટલે એ વાત ઉપરથી છે ને એક ખબર પડે કે જીરાને બહુ પાણી ના જોઈએ. જીરું ખરેખર આને પાણી હજી નથી પાયું અને પાણી વધારે પાવાથી, કારણ કે વધારે પાણી પાવ તો બગડી જાય, પછી દવા છાંટવી પડે અને દવાથી પછી વધારે પાણી પાવ એટલે જીરું રોકાય નહીં. અને અમે તો અટાણથી જ પાણી બંધ કરી દઈ. ભાઈ તમે જોઈ શકો છો કે હે ને આ જીરું છે ને બિચારું થોડુંક મૂળજાઈ ગયું છે કારણ કે આને પરિવારનો થોડોક ભાર આવ્યો હોય છે. આપણે જરાક આને ઉખેડી લઈ. જો ભાઈ આ છે ને જીરું પીરું પડી ગયું છે અને આ જીરું હું ને એક રોગ નથી આવ્યો પણ થોડીક પરિવારની શું ચિંતા હોય ને બિચારાને, તે જરાક ઝીણું થઈ ગયું. સમજી ગયા તમે? જો હાવ કુકડ આવી ગયો, જોઈ લ્યો. લાપરવાહી કે નતીજા ભાઈ. આ આપણા છે ને ઘઉં છે અને આ ઘઉં તો આપણે વહેલા વાવ્યા હતા પણ અમુક જગ્યાએ છે ને ક્યાંક પાખા પડ્યા છે ઓયણીમાં, કારણ કે એક તો ઓછા હતા અને પાછા અમે ઓર દબાવ્યા જ રાખ્યું એટલે ક્યાંક ઘાટા પડ્યા, અહીંયા ઘાટા જ છે. અને ક્યાંક અમુક જગ્યાએ જે પાખા હતા ને ત્યાં ઘઉં ભાઈ હાવ એટલે સમજી લ્યો ને ઝીણકા ને એમ લાગે કે અહીંયા હું કંઈ ભરી ગયું કે પાણી નહીં જડ્યું હોય કે એવું કંઈક લાગે. એને દવા હજી એકાદ ફેર છાંટી છે અને પાણી પાવાની જરૂર નથી. હવે એને જરૂર છે એકાદી દવાની કે જો કંઈ રોગ બોગ ના આવે તો ભલે ને કે દવા છાંટ્યું. બસ બાકી તો જીરું વાવેલું હોય એટલે આપણે નહીં નેતી બેતી લીધું એ દવા છાંટી લીધી, પાણીને કંઈ ચિંતા હોય નહીં, 4 પાણીમાં તો એને થઈ જાય જીરું. એ જો આ આપણે છે ને કાકાની મકાઈ છે અને આ મકાઈમાં છે ને તમે માન્યો ને મકાઈ ખાલી હજી કેટલા મહિના છે અશ્વિનભાઈ? મહિનો દોઢ મહિનો મકાઈ થઈ છે અને આમાં જો પાણી તો પાઈ દીધું છે. જો અટાણે તમને દેખાડે છે ને આ લીલી જમીન છે પાણી તો પાઈ દીધું છે. પણ બીજા નંબરમાં એ કે મકાઈ એટલી ઊંચી થઈ ગઈ ને કે આમાં ભૂંડણા અને સિંહ ને બધું હતા, થોડાક વધારે ફાંકા લાગી ગયા. क्या बोला तूने? नहीं पहले क्या बोला? चल चल चलो जाके इलाज करो. ભાઈ તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ મહારથી યુદ્ધ કરીને આપણી મકાઈ પાડી દીધી છે અને આપણે થોડોક વાવડાના કારણે પણ કોઈ બાત એવું લાગ્યું નહીં હસીનભાઈ, એવું લાગ્યું મને બાજવાનું કે મકાઈ પડી ગઈ છે અને પોટા થયા નથી. આપણો હાજર કાકો છે ને જો થોડું બધું ખાતરમાં કઈ ધીંગા મસ્તી કરે. હાલો જરા બાજુ દેખાડ. તમે જોઈ શકો કે આપણે છે ને કાકાના બળદું છે અને જો કાકો છે ને લગભગ 2-3 દિવસ મહેનત કરે છે પણ હજી આ ખાતરનો ઢેગલો ગતને નથી ફેર્યો. હાલો જરા ખરી કરતા આવીએ આપણે. કા હાજર કાકા હું બર કરો યાર તું ગધા મજૂરી હે? हाँ મજામાં ને? मजा અમારા મિત્રોને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું કહી દે. लाइक ने मीटर ने सब्सक्राइब कर दो. હા સબસ્ક્રાઇબ ભલે બોલતા ના આવડે પણ આપણે છે ને કેવું પડે. हरामी हो बेटा. आना पाको छे ने તમે જોઈ શકો કે ને અહીંયા જેમ ગધો બર કરીને આ બધું આખું ફેરવું છે ખાતર ને. ભાઈ આપણો કાકો ધોડો જાય છે ને એમાં એવું છે કે આપણે ચેકિંગ આવી ગયું. હાલાલ કાકા દોડ ઝડપથી જોઈ લે કેવો ધોડો જાય. ધોડાવાનું મને પૂછવા દે એમ નથી ભાઈ. આના માથે હુમર કરવાની જરૂર છે. ભાઈ અત્યારે હું ગાડી લઈને જાઉં કારણ કે આપણે ચેકિંગ વાળા આવી ગયા છે અને પકડને આપણે ઘર લેવા જવાનું છે. ગાડીમાં થડકા બહુ આવે ભાઈ, ફોન પકડો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે ખરેખર આમાં. હાજી ભાઈ આપણે છે ને બધા ચણિયા બોર ખાવા વર્ગી ગયા છે બકરીનું એની મન ફાવે અહીંયા. જે આ નીચેથી આપણો કાકો નીચેથી બોર વીણે. હા ઝોરા માથા વાળો. જો ઉપર તમે જોઈ શકો ચણિયા બોર ઉપર વધારે છે, નીચે ખરી ગયા છે.
ઓ ભાઈ બોર બોર કેવા છે કાકા ચાખતા જરાક मीठा है એવું હે આ ભાઈ ખખેરીને ખાજે એમને ના ઓગાડી જતો બકરીને વૈરી મીઠા બોર લાગ્યો ભાઈ વાહ વાહ હવે ભાઈ જો તમે જોયો કે આ બોર હા હું બહાર જાય જોઈ લે એ ભાઈ રેવા દો યાર તમે આવી બાધો કા યાર साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो કાકો તમે જોઈ શકો પાછળ છે ને કંઈક બાંબુડા જેવું રાખી અને હાઈલો આવે છે ને આપણે થોડાક શેકિંગ આવી ગયા છે ને આપણે કારણ કે શેકિંગ આવી ગયું એટલે આપણે દયાને હું ઉતારવું પડે નકર બધું છે ને લઈ ગયા આપણું સમજી ગયા તમે અને આપણા ભાઈ પાછળ આવેલા આવે ને એ કંઈક કહેવા માગે છે શું કે ઘણા દિવસો પછી મોટી માને મળ્યા નથી તો આપણે મળી લઈએ જરાક રામ રામ મોટી માં હાથ મૂકી દઈએ ને હાથ ખડી જાય હાલ ભાઈ શું કરો અશ્વિનભાઈ काट के કાટ ખેરે લે બાપા માથે ફૂલડા ખેરે નાગરના કાટ ખેરે કદનો જોઈ લે આપણો ભાઈ કેમ હું ભાઈ શું થયું તમને काई નથી થયું છેડા કાટી મોટી માં તમને શું થયું હું દોડ્યો હાથમાં લઈને ઊભી શેકિંગ ની બીક લાગે હવે શેકિંગ થી કોણ શેકિંગ થી થોડો બીવાનું હોય બીવાની જ હોય નકર તાર બાપ આવે તો શું કરવું એવું હે ઓ હવે આ કદના આમાં ઘસકાવી નાખે पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएएस बनो और देश को संभालो ફાઇનલી આપણે હાજન કાકાની વાડી આવી ગયા છે ને આપણે આગળ છે ને પડવાના હતા તમને ખબર હે તમને ખબર ના છે ને કારણ કે હું વિડીયો ઉતારું આપણો કાકો થોડો ગધા પર કરે છે અને જો આ જરાક તમને બતાવી દઉં જો આ ઘણા કે અરે પણ નિરાતે ઘણા કે આ તો મને લગાડી દે तारू लेवल આ આપણો હે ને ધોરો બળદ છે અને જો ઓલો આપણો થોડો કાબર ચિત્રી જોડ આપણે રાખી છે પણ વાંધો નહીં કારણ કે એક આપણો બળદ ગુજરી ગયો હતો એટલે બીજો બળદ છે ને લીધો હાલો ભાઈ આપણે છે ને બળદ જો ઊભો છે ને આપણે બળદને પાઈ લઈને જરાક જાય પાણકામ બાંધો બળદ પાસે આવી ગયા છે અને આગળનું થોડું ખતરનાક છે આનું ધ્યાન રાખવું પડશે આપણે છોડી લઈએ પેલા બળદને તો ભાઈ આપણો બળદ છે ને આપણી આગળ થઈ ગયો છે જોઈ લે બહુ તરસ લાગી લાગે હાલ ભાઈ આપણે જરાક આને દોડવી દે આપણો બળદ છે ને કાયદેસર છે ને ઝંડો વારે કારણ કે એને તરસ એટલી લાગી છે ભાઈ જો અટાણીને છે ને ડાયરેક્ટ વાંચ જવું ઊંઘી ને આપણે પૂગવા નથી એમાં હાલવામાં એમ તો આગળનો લૂંટીનો હોય આપણે થાકી નહીં આ ના થાકે ભાઈ મિત્રો છે ને વિડીયો તમને જરા પણ સારો લાગ્યો હોય અથવા કોમેડી થોડોક લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए 4,000 के लिए मैं यहाँ पे नहीं खड़ा हूँ पूरा साल मेहनत करता हूँ आपके लिए बेटा ऐसा नहीं चलेगा लाइक ठोकी दबा के